દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે રોડ પર બરફના થર જામેલા જોવા મળ્યા। રાજમાર્ગ હનુમાન ચટ્ટી પણ બંધ થયો છે, જ્યારે મલારી રાષ્ટ્રીય માર્ગ અને જોશીમઠ ઓલી મોટર માર્ગ પણ હિમવર્ષાને કારણે બંધ થયો। चमोली जनपद में लगभग लंबे अंतराल के बाद यानी कि 12 दिसंबर के बाद अच्छी खासी बर्फबारी हुई है और जिसका लुत्फ उठाने के लिए सैलानी भी यहाँ पे पहुँच रहे हैं। और आप देखिए जो व्यवस्थाएं हैं वो व्यवस्थाएं भी यहाँ पे बनाई गई है। जेसीबी मशीन को बुला दिया गया है। जो औली जोशीमठ जो मोटर मार्ग बीआरओ के पास है, भारी बर्फबारी के चलते वो बंद हो चुका था और अब उसे खोल दिया गया है और जो पर्यटकों के वाहन है वो धीरे धीरे औली की तरफ भी जा रहे हैं। जो भी सैलानी यहाँ पे आ रहा था इससे पहले उसको बर्फबारी के दीदार नहीं हो रहे थे और लोगों में एक मायूसी भी जरूर थी, लेकिन अब जब पहाड़ों में अच्छी बर्फबारी हुई है तो पर्यटकों के चेहरे भी खिले हुए हैं। नितिन सेमवाल, न्यूज 18, औली जोशीमठ मोटर मार्ग, चमोली। तो आ तरफ जम्मू काश्मीરના શોપિયાના મેદાની વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ રહી છે। શોપિયાના મોટાભાગના વિસ્તારોમાં 4 થી 8 ઇંચ સુધી બરફ જામેલો જોવા મળ્યો હતો, જેની સામે પ્રશાસને પણ રોડ પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી। वादी कश्मीर के साथ साथ जिला शोपियान में भी पहाड़ी इलाकों के साथ साथ मैदानी इलाकों में भी कल से बर्फबारी जारी है और इस बर्फबारी को लेकर किसान बहुत खुश है, क्योंकि अगर देखा जाए तो बर्फबारी पे ही सारा दारोमदार होता है। इसी वजह से शोपियान का जो सेब पूरी दुनिया में जाना जाता है। तो आज इस बर्फबारी से यहाँ के किसान काफ़ी खुश नजर आ रहे हैं। इरशाद मलिक, न्यूज़ 18 नेटवर्क, शोपियान। जम्मू काश्मीરના રામબન જિલ્લાના પ્રવાસન સ્થળો પટની ટોપ, સનાસર, તે ઉપરાંત મહોમંગટ અને અન્ય ઘણા વિસ્તારોમાં પણ હિમવર્ષા જોવા મળી, જેને કારણે પ્રવાસીઓ પણ આકર્ષાઈ રહ્યા છે। ફેબ્રુઆરી મહિનામાં હિમવર્ષાનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે। જો કે વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો। तो जम्मू काश्मीરના કિશ્તવાડ જિલ્લા સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં મોસમની પહેલી હિમવર્ષા થઈ। કિશ્તવાડ શહેરમાં પણ બરફવર્ષા થઈ છે। બરફવર્ષાને કારણે રોડ પર બરફના થર જામેલા જોવા મળ્યા હતા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે પ્રવાસનને લઈ હાલ અત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રશાસનને રોડ પરથી બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે। તો કિશ્તવાડમાં પણ મોસમની પહેલી હિમવર્ષા જોવા મળી। તંત્રએ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી પણ હાલ અત્યારે શરૂ કરી છે અને લોકો પણ આ બરફવર્ષાની મજા માણી રહ્યા છે। તો ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં છેલ્લા 2 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે। ધામમાં 3 થી 4 ફૂટ સુધી બરફ જામ્યો છે। ચારે બાજુ બરફ જ બરફ દેખાઈ રહ્યો છે। તે ઉપરાંત તપ્તકુંડ પણ બરફથી ઢંકાઈ ગયો છે। બદ્રીનાથ ધામને જોડતો નેશનલ હાઈવે પણ બરફની ચાદરથી ઢંકાયેલો જોવા મળ્યો। ઉત્તરાખંડના ચક્રાતા વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો અને હિમવર્ષા પણ થઈ છે। એક તરફ સિઝનની પ્રથમ હિમવર્ષાને લઈ પ્રવાસીઓ અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી, તો બીજી તરફ હિમવર્ષા દરમિયાન તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સતત વરસાદ અને હિમવર્ષાને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। હિમવર્ષાની મજા માણવા આવતા પ્રવાસીઓને પણ તેમની અસર થઈ હતી। આગળ નજર કરીએ અન્ય સમાચાર પર, તો પીએમ મોદી બની શકે છે રાજકોટના મહેમાન। 20 ફેબ્રુઆરીની આસપાસ એમ્સ હોસ્પિટલમાં આઈપીડી સેવા શરૂઆત કરાવશે। સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામેલા અટલ સરોવરનું પણ લોકાર્પણ કરશે। 200 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। હિરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ પ્રથમવાર વડાપ્રધાન રાજકોટ આવશે। તો પીએમ મોદી રાજકોટના મહેમાન બની શકે છે। 20 ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટ આવી શકે છે। એમ્સમાં આઈપીડી સેવાની શરૂઆત કરાવશે। સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરનું પણ લોકાર્પણ કરશે। આવતીકાલે ભાજપમાં ફરી ભરતી મેળો। 2 પૂર્વ ધારાસભ્યો આવતીકાલે કેસરિયા કરશે। જૂનાગઢ ભેંસાણમાં સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે। વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાહાણી ભાજપનો ખેસ ધારણ કરશે। કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ ફરી ઘર વાપસી કરશે। આ સાથે જ બંને પૂર્વ ધારાસભ્યના ટેકેદારો અને કાર્યકરો પણ કેસરિયો ખેસ ધારણ કરશે।
ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠકથી લડશે ચૂંટણી। જેલમાંથી બહાર આવતા જ ચૈતર વસાવાનો હુંકાર, 2024ની લોકસભા ચૂંટણીમાં ઉતરીશું અને જીતીશું। પણ ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર પણ પ્રહાર કર્યા। મનસુખ વસાવાને પાર્ટીના લોકો જ નથી ગણકારતા તેવો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા 46 દિવસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે અને હવે તેઓ બહાર આવ્યા। ચૈતર વસાવાનું રાજપીપળાથી ભરૂચ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું છે। ભરૂચમાં ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીના સમર્થકોએ સ્વાગત કર્યું। એમને આજે સિનિયર નેતા હોવા છતાં પોતાની પાર્ટીમાં પોતાના સંગઠનમાં સૂકો પાપડ પણ તૂટતો નથી। મનસુખભાઈ હોય કે ભાજપ હોય, માત્ર ને માત્ર ચૈતર વસાવાથી જ ડરે છે, એટલે ગમે તેવી નિવેદનબાજી કરે છે, અમને કોઈ વાંધો નથી। પરંતુ 2024ની લોકસભામાં ચૈતર વસાવા ઉતરવાના છે। એ મનસુખભાઈ હશે કે બીજા કોઈ પણ હશે, અમે લોકસભામાં એમને હરાવીશું અને લોકસભા જીતીશું। વડોદરાની MS યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ વિવાદ જોવા મળ્યો હતો। અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ, CJI DY ચંદ્રચૂડને VCની કરતૂતથી અંધારામાં રાખ્યાનો આક્ષેપ છે। MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં CJI ન આવે તે માટે પત્ર લખવામાં આવ્યો। વડોદરાના વકીલે CJIને પત્ર લખી દોર્યું ધ્યાન। હાલ હાઈકોર્ટમાં યુનિવર્સિટીના VC વિજય શ્રીવાસ્તવની નિયુક્તિ સામે ચાલી રહ્યો છે કેસ। તો VCની નિયુક્તિને લઈ હાલ અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। MS યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો। વિવાદોમાં સંકળાયેલી રહેતી MS યુનિવર્સિટીનો ફરી એક વિવાદ સામે આવ્યો। અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ, CJI DY ચંદ્રચૂડને VCની કરતૂતથી અંધારામાં રખાયાનો પણ આક્ષેપ છે। સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હાર્દિક, યુનિવર્સિટીના VC વિરુદ્ધ હાલ અત્યારે કેસ ચાલી રહ્યો છે અને સમગ્ર ઘટનાને લઈ વિવાદ સર્જાયો છે, શું વધારે માહિતી? બિલકુલ ઠીક। ખાસ કરીને વાત કરીએ તો MS યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ, જ્યારથી તેમને પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં છે। ત્યારે હવે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ છે તેનું આયોજન થવાનું છે, ત્યારે આ આયોજનમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ પાઠવવામાં આવતા ફરી એક વખત વિવાદ જે છે તે ઉભો થયો છે। ઉલ્લેખનીય બાબત છે, જે વાઇસ ચાન્સેલર છે તેઓ તેમની ડિગ્રીને લઈને વિવાદમાં છે, તો તેમને વાઇસ ચાન્સેલર તરીકેનો જે અનુભવ હોવો જોઈએ તે અનુભવ તેમની પાસે નથી। તેને લઈને જે હાઈકોર્ટ છે તેમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે વાઇસ ચાન્સેલર છે તેમની સામે અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ત્યારે યુનિવર્સિટી દ્વારા જે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પદવીદાન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે જે સેનેટ સભ્યો છે તેમજ જે વડોદરા શહેરના વકીલ છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે અને સમગ્ર મામલે આ તમામ લોકો દ્વારા વર્ષ પૂરતું નથી, પરંતુ આવતા 25 વર્ષનું વિઝન પણ સરકારનું, ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે। એટલે સ્વાભાવિક આવતા 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ, મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા 25 વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ। ओके, हिंदी में भी तो ऋषि भाई बजट पेश होने वाला है। आज आदरणीय कनुभाई नाणा मंत्री श्री बजट पेश करने जा रहे हैं और ये बजट ये केवल इस वर्ष के लिए ही नहीं लेकिन आगामी 25 साल के लिए, मतलब कि 47 तक भारत को विकसित राष्ट्र बनाने के उद्देश्य के साथ जो आधार स्तंभ और जो प्रायोरिटीज तय की गई है उस हिसाब से समाज के सभी वर्गों को, महिला हो, युवा हो, किसान हो, सबको साथ लेके आगे बढ़ने वाला बजट होगा। और अगले समय के अंदर ये बजट से 25 साल की नींव भी रखी जाएगी और साथ में ये बजट गुजरात पूरे भारत के अंदर ये बजट अपना योगदान GDP में दूसरे। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ને રાખજો, સ્ટોર કરી દેજો, શેડ નીચે રાખજો, નહીતર પછી શું થશે? આ જે વરસાદ છે, જ્યાં બ્લુ કલર જોવા મળી રહ્યો છે, એ વરસાદ જો તમારા પાક ઉપર પડ્યો
તો પાકની ધૂળ ધાણી થઈ જશે. એટલે કે જે પાકને પકવવા માટે આટલી મહેનત કરી હતી શિયાળુ પાક માટે, એ પાક ઉપર પાણી ફરી જશે. સાવલી નગરપાલિકા કંગાળ બની ગઈ છે. સાવલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનો પગાર કરવામાં ના આવતા મોંઘવારીમાં નાના માણસોની માઠી બેઠી છે. સફાઈ કામદારોને ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે. ત્યારે પગાર અને પીએફના વિરોધમાં સફાઈ કામદારો રોડ પર ઉતર્યા હતા. હડતાલ પર ઉતરતા સાવલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. ચારે તરફ કચરાના ઢગલા જોવા મળ્યા. કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા મોટી બબાલ થઈ ગઈ હતી. ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા જ સફાઈ કામદારો અકળાયા. હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક છે. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે. ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે, જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ 12,000 હતો તે ભાવ આ વર્ષે 5,000 સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે. ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી. ગીર ગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું. ઇટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે. કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. હાલ તો રાજકોટ મહાનગરપાલિકાના વૈદના જ ખાટલે ખોટ હોય તેવા ઘાટ સર્જાયા છે. સેફટીના નિયમોનો સ્પષ્ટ રીતે ઉલાળ્યો કરતા રોષ ફેલાયો. નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે